વિદ્યાર્થી મિત્રો કેમ છો? વેલ, તો આજે સરસ મજાનો જે ટોપિક ભણવાના છીએ સાહેબ, 11મા ધોરણની અંદર તો ઇમ્પોર્ટન્સ છે અને છે જ, પણ 12મા ધોરણની અંદર ઇવન કેટલા બધા ટોપિકની અંદર આજે ભણવાના જે છીએ ટોપિક, એ ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે. ટૂંકમાં હવે પછી 2-3 લેક્ચર ચાલશે આ ટોપિકની વાત છે, જેને સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? સંકરણ. બીજી ભાષામાં આપણે એને હાઇબ્રિડાઇઝેશન તરીકે પણ કહીએ છીએ. ઇંગ્લિશમાં એને હાઇબ્રિડાઇઝેશન કહેવાય અને ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ સંકરણ. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. હું કહી ન શકું કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. એટલો ઇમ્પોર્ટન્ટ છે કે એની કોઈ કિંમત નથી. બરોબર છે? તો આવા ટોપિક વિશે આપણે થોડીક મસ્ત મજાની વાત કરીએ. ટોપિકનું નામ છે હાઇબ્રિડાઇઝેશન, એટલે કે સંકરણ. બરોબર છે? અને ઇંગ્લિશમાં કહીએ છીએ હાઇબ્રિડાઇઝેશન. બહુ જ અગત્યનો ટોપિક છે બેટા. એનું મેં તમને કીધું કોઈ વર્ણન જ નથી, કારણ કે તમે જ્યારે ઇનઓર્ગેનિક ભણશો, ઇવન ઓર્ગેનિકમાં પણ ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક જ્યારે ભણશો, કોઈ સંયોજનનું વર્ણન કરવાની વાત આવશે ત્યારે તમારે અમુક વસ્તુ ફિક્સ વર્ણન કરવી પડશે. જેમ કે એની અંદર બંધ કારક, અબંધ કારક, બરોબર છે, અને સૌથી મહત્વનું આવશે એનું સંકરણ. ઇવન પૂછી પણ નાખે છે કે એનું સંકરણ કેટલું હોય છે. કાર્બનિકમાં તો કેટલી વખત આવા ક્વેશ્ચન પૂછાણા છે જેડબલી અને નીટની અંદર. તો એ સંકરણ કઈ રીતે હોય છે એના વિશે મસ્ત મજાની વિસ્તારથી વાત કરીએ. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. સૌથી પહેલા સંકરણની વ્યાખ્યાની વાત કરું છું. સંકરણ કહેવાય કોને એની પહેલા વાત કરીએ, પછી સંકરણ માટેની શરતોની વાતો કરીએ, અને સંકરણ આપણને શું ઉપયોગી છે એની પણ આપણે વાતો કરીએ. તો સૌથી પહેલા સંકરણ કેવું કોને એની જરાક વાત કરીએ આપણે. તો સંકરણની વ્યાખ્યાની વાત કરું તો તમારો જે તત્વ છે, જે કોઈ મધ્યસ્થ પરમાણુ છે, આ મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કક્ષામાં જે કક્ષકો રહેલી છે, મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કક્ષામાં જે કક્ષકો રહેલી છે, જો ભાઈ ફરજિયાત સંયોજકતા કક્ષા તે અંદરની કક્ષા ચાલશે નહીં. સંયોજકતા કક્ષામાં રહેલી કક્ષકો કે જેની વચ્ચે ઉર્જાનો તફાવત ખૂબ ઓછો હોય, એ કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ પામશે, ભળી જશે. ચાલો, ભળી ગઈ. અને એટલી જ સંખ્યામાં નવી કક્ષકો ઉત્પન્ન કરશે. કઈ રીતે? જો આ વારંવાર શબ્દ એવો છે, મેં તમને કીધું આપણે આ ચેપ્ટરમાં શીખવાનું છે, આપણે આ ચેપ્ટરમાં શીખવાનું છે, એવું હું તમને વારંવાર કહેતો રહ્યો છું. બરોબર? સમજો કે ભાઈ 2s અને 2p કક્ષકો છે. બરોબર છે? તો અહીંયા 2s પ્રકારની એક અને 2p પ્રકારની કેટલી હશે? 3 કક્ષકો છે. 2px, 2py અને 2pz. ક્લિયર થાય છે? અને આ છે 2s. તો હવે આ બે કેવી થઈ? તો કે બહારની કક્ષા થઈ. બરોબર છે? કઈ કક્ષા થઈ બેટા? બહારની. એવી રીતે 3 હોય, 4 હોય, કોઈ પણ લઈ શકો. તો બહારની કક્ષાની જે બે કક્ષકો છે એની વચ્ચે ઉર્જાનો તફાવત કેવો છે? ખૂબ ઓછો છે. 2s અને 2p વચ્ચે ઉર્જાનો તફાવત છે, પણ કેવો છે? ખૂબ ઓછો છે. તો 2s અને 2p વચ્ચે ઉર્જાનો તફાવત ઓછો છે, તો આનું બંનેનું સંમિશ્રણ થશે, અને એટલી જ સંખ્યામાં, તો અહીંયા કેટલી સંખ્યા છે? ટોટલ 4. તો એટલી જ સંખ્યામાં નવી કક્ષકો ઉત્પન્ન કરશે. આ જે નવી કક્ષકો ઉત્પન્ન થાય, આ બધાની શક્તિ કેવી હશે? સમાન. શક્તિ સમાન. આકાર પણ કેવો હશે? સમાન. સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી તેટલી જ નવી કક્ષકો ઉત્પન્ન કરે. તો આ ઘટનાને શું કહેવાય? સંકરણ. અને આ જે કક્ષકો ઉત્પન્ન થઈ છે એને કહેવાય સંકૃત કક્ષકો. એને શું કહેશું? સંકૃત કક્ષકો. ક્લિયર થાય છે કે મેટર? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ અગત્યનું છે, અને સમજવામાં પાછું સહેલું છે. સમજવામાં આવડી મોટી ધાર મારવાની છે નહીં. સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી એટલી જ સંખ્યામાં કક્ષકો ઉત્પન્ન થાય એને સંકૃત કક્ષકો, અને આ જે ઘટના આખી બને છે એને સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે સાહેબ, તો હવે અમને એની વ્યાખ્યા લખીને સમજાવો. તો એક જ પરમાણુની જુદી જુદી કક્ષકોના ઉર્જા સ્તરની તફાવત ખૂબ ઓછો હોય તેવી 2 કે તેથી વધુ કક્ષકોનું સંમિશ્રણ થાય. એક શરત પાછી યાદ રાખવાની છે, 2 તો મિનિમમ હોવી જોઈએ. બરોબર છે? 2 કે તેથી વધુ કક્ષકોનું સંમિશ્રણ થાય અને સમાન આકાર અને સમાન ઉર્જા ધરાવતી તેટલી જ સંખ્યામાં કક્ષકો ઉત્પન્ન થવાની ક્રિયાને સંકરણ કહે છે. ફરી લખતો જાઉં અને પાછો બોલતો જાઉં છું. જુદી જુદી એટલે કે સંયોજકતા કક્ષા તો ફિક્સ જ હોય છે, અને જુદી જુદી ઉર્જા ધરાવતી
કે જેની વચ્ચે ઉર્જાનો તફાવત પછી કેવો છે? ઓછો છે. જુદી જુદી કક્ષકો કે જેમની વચ્ચે ઉર્જા તફાવત ખૂબ જ ઓછો હોય, ઉર્જા તફાવત ખૂબ જ ઓછો હોય તેવી બે કે તેથી વધુ કક્ષકોનું સંમિશ્રણ થઈ તેટલી જ સંખ્યામાં સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી કક્ષકોનું સંમિશ્રણ થઈ કક્ષકો ઉત્પન્ન થવાનું, સંમિશ્રણ તો થઈ ગયું છે એકવાર. સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી કક્ષકો ઉત્પન્ન થવાની ક્રિયાને સંકરણ કહે છે. આ થઈ સંકરણની વ્યાખ્યા. ઇંગ્લિશમાં કહીએ છીએ હાઇબ્રિડાઇઝેશન. શું કહીએ છીએ? હાઇબ્રિડાઇઝેશન. તમે ઓલરેડી છે બાયોલોજીમાં ત્યાં સંકર પેદાશ ને બધું ભણ્યા જ છો, બરોબર? તો ત્યાં શું હતું? પ્રાણીઓ વચ્ચે સંકરણ કરાવતું હતું. અને અહીંયા શું થાય છે? કક્ષકો વચ્ચે સંકરણ છે. સંકરણ જ હોય, બરોબર? એમાં કઈ ફેરફાર છે નહીં. ત્યાં કેવું હતું કે ભાઈ કપાસનું એક બિયારણ હોય, કપાસનું બીજું બિયારણ હોય, બંનેને એકબીજા સાથે મિક્સ કરી દો એટલે કે એકનું પુંકેસર એકનું સ્ત્રી કેસર, તો નવી સંતતિ ઉત્પન્ન થાય, હે ને? એવી જ રીતે ભારતના બ્રાહ્મી આખલા અને અમેરિકાની ટૂંકા શિંગડાવાળી ગાય, તો એનાથી સાન્તા ગર્ટુડિસ, આવું અમે ભણતા એ વખતે બાયોલોજીમાં એમાં આવતું, બરોબર છે? તો સેમ ટુ સેમ એ જ ઘટના છે. તો કે ભાઈ શું થાય? તો કે ભાઈ સમાન, પહેલા શું છે? બેની શક્તિ થોડી થોડી અલગ અલગ છે, બંનેને મિક્સ કરી દો એટલે શું થયું? તો કે બંનેની મિક્સમાં જે શક્તિ થાય એવી શક્તિ, અને આ ચારે ચારની શક્તિ કેવી થશે? સમાન થશે, બરોબર છે? અને આકારે ચારે ચારનો કેવો હશે? સમાન. પછી ભૂલી જવાનું એસ ગોળાકાર છે, પી ડંબેલાકાર છે, બધું ભૂલી જવાનું. એવું પછી આવે નહીં. અહીંયા નવું જ ઉત્પન્ન થઈ જાય. પછી તમારે ભૂલી જવાનું કે ભારતનો બ્રાહ્મી આંકલો હતો, અમેરિકાની ટૂંકા શિંગડાવાળી ગાય, બંનેનું મિક્સમાં થઈ અને નવી સંતતિ ઉત્પન્ન થાય. સેમ ટુ સેમ અહીંયા પણ શું થશે? નવી સંતતિ ઉત્પન્ન થશે. એ પ્રાણીઓની વાત હતી, અહીંયા કક્ષકોની વાત છે. ઓકે, આવું એક્ઝામ્પલ આપો ને તો યાદ રહી જાય. ચાલો, તો આને સંકરણ કહે છે. ઉત્પન્ન થતી જે કક્ષકો છે સંકૃત કક્ષકો કહે છે. ઉત્પન્ન થતી કક્ષકોને સંકૃત કક્ષકો કહે છે. ઉત્પન્ન થતી કક્ષકોને શું કહેવાય બેટા? સંકૃત કક્ષકો તરીકે ઓળખવામાં આવે છે. ધેટ્સ ક્લિયર? ઓકે, તો આ સરસ મજાની વાત શું થઈ છે? તો કે આ સરસ મજાની વાત તમારે મસ્ત મજાની યાદ રાખવાની થઈ. એટલે સુધીની વાત ક્લિયર થાય છે. તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત થઈ ગઈ. હવે જો અહીંયા શું થઈ ગયું છે, મેં તમને કીધું બેટા કે આનું સંકરણ થયું અને શું થઈ ગઈ છે? સંકૃત કક્ષકો ઉત્પન્ન થઈ. આ જે કક્ષકો ઉત્પન્ન થાય એની આકાર ફિક્સ હશે, એની શક્તિ પણ ફિક્સ હશે, ચારે ચારની. હવે ભૂલી જવાનું આ ગોળાકાર છે ને આ ડંબેલાકાર છે, ભૂલી જવાનું. હવે ચારે ચાર જે ઉત્પન્ન થશે, ચારે ચારની શક્તિ અલગ છે, બરોબર છે? ટૂંકમાં સમાન હશે પણ આની કરતાં કેવી હશે? અલગ હશે. અને ચારે ચારનો આકાર સમાન હશે પણ આની કરતાં કેવો હશે? અલગ હશે. આ પ્રકારે તમારી સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત બની ગઈ જો તમને આ વાત સમજાઈ ગઈ હોય તો. હવે આને સંકરણ, અહીંયા ખાલી એક્ઝામ્પલ આપું છું. અહીંયા એસ પ્રકારની કેટલી? 1. અને પી પ્રકારની કેટલી કક્ષકોનું સંકરણ થયું? ટોટલ 4 થી, એટલે પી પ્રકારની 3. તો આ સંકરણને sp3 સંકરણ કહેવાય. કયું સંકરણ કહેવાય? sp3. એવી રીતે જો એસ પ્રકારની 1 અને આ પી પ્રકારની 3 માંથી એક જ કક્ષકનું સંમિશ્રણ થતું હોય તો આ સંકરણ sp સંકરણ કહેવાય, બરોબર? આ તો કેવી હશે? ખાલી હશે. એટલે એને અહીંયા દોરી દઉં છું, પણ કેવી હશે? ખાલી હશે. એવી રીતે જુઓ, બેનું સંકરણ થતું હોય, પી પ્રકારની 2 અને એસ પ્રકારની 1, તો એ sp2 સંકરણ કહેવાય.
અહીંયા PZ ખાલી રહેશે, PZ PX જે તમે ખાલી રાખો છો બરાબર. અને ત્રણે ટૂંકમાં P પ્રકારની ત્રણેય અને S પ્રકારની એક, તો sp3 સંકરણ છે જ. આ રીતે તમને સંકરણ જોવા મળે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ મેટર બનતી જાય છે અને બહુ અગત્યનું પણ છે. આમાં ન સમજણ પડતી હોય તો તમે ગમે ત્યારે મને કહી શકો કે સાહેબ સંકરણમાં ખબર પડી નહીં. ઓકે, હવે આપણે જોવાનું છે સંકરણની ખાસિયતો. શું જોવું છે? સંકરણની ખાસિયતો, અથવા તો આપણે જેને વિશિષ્ટતા કહીએ છીએ, વિશિષ્ટતા પણ તમે કહી શકો. સંકરણની ખાસિયતો અથવા તો વિશિષ્ટતા. ઓકે, ચાલો સંકરણની ખાસિયત અથવા તો વિશિષ્ટતા અમને સાહેબ સમજાવો. તો જુઓ, આની મદદથી શું શું થાય છે એની વાતો આપણે કરતી જઈએ તો જ આપણને સંકરણની ખાસિયતોની ખબર પડશે. આની મદદથી શું શું આપણે સમજી શકીએ છીએ, શું શું બનાવી શકીએ છીએ એ આપણે જાણીએ તો જ એની ખાસિયતોની ખબર પડે. બરાબર. સંકૃત કક્ષકોની સંખ્યા એ સંકરણમાં ભાગ લેતી પરમાણુ કક્ષકોની સંખ્યા જેટલી જ હોય છે. ખાસિયતની વાત કરું છું. પહેલી ખાસિયત સમાન શક્તિનો સમાન આકાર. બસ, એટલે મોટા ભાગનું તો જે આપણે વ્યાખ્યા લખી છે ને એનું વિશ્લેષણ કરવાનું છે. સંકરણમાં ભાગ લેતી કક્ષકોની સંખ્યા જેટલી જ સંકર કક્ષકોની સંખ્યા હોય છે, અથવા તો સંકૃત કક્ષકોની સંખ્યા સંકરમાં ભાગ લેતી પરમાણુ કક્ષકોની સંખ્યા જેટલી જ હોય છે. સંકરમાં ભાગ લેતી કક્ષકોની સંખ્યા જેટલી જ સંકૃત કક્ષકો, સંકર કક્ષકો પણ બોલાય હવે સંકર કક્ષકો હોય છે. ભાઈ, આ શંકર ભગવાનની વાત નથી થતી. શંકર અને શંકર ફરક છે. શંકર ભગવાન તો મહાદેવ છે, એના છાળાની. બરાબર. અહીંયા સંકૃત કક્ષકોની વાત થઈ છે તો શંકર કક્ષકોની વાત થાય છે. વાત નંબર 2. બીજી વાત શું કહે છે? તો કે બીજી વાત એવું કહે છે કે ભાઈ તમારે જે સંકૃત કક્ષકો છે હંમેશા સમતુલ્ય ઉર્જાવાળી અને આકારવાળી હોય છે. મતલબ કે સરખી ઉર્જા અને સરખા આકારવાળી હોય છે. સંકૃત કક્ષકો ના આકાર અને ઉર્જા સમાન હોય છે. આકાર અને ઉર્જા કેવો હોય છે? સમાન. મતલબ કે સર તમારી જે સમજો કે sp3 સંકૃત કક્ષકો થઈ છે તો આ ચારે ચાર કક્ષકોના આકાર અને ઉર્જા કેવા થઈ જશે? સમાન. બીજી વાત ખાસ એ યાદ રાખવાની છે કે આનું નામ શું થશે અને આ ત્રણેયનું નામ શું થશે. તો હવે આને S અને આને P કહેવાનું નહીં. આ ત્રણેયને શું નામ આપવાનું? sp3 આ ત્રણેયનું નામ sp3, સોરી ચારેયનું નામ sp3 થઈ જશે. હવે ભૂલી જવાનું કે આ S હતી ને આ ત્રણે P હતી, એ ભૂલી જવાનું. સંકરણ થયા પછી, બરાબર, સંકરણ થયા પછી બધાનું નામ એક સરખું થઈ જશે. sp3 આકાર કેવો થઈ જશે? સરખો થઈ જશે. મેઇનલી તો આવો જ આકાર હોય છે. જો મોટા જે લોબ છે, બે કક્ષકો S અને P પ્રકારની ભેગી કરું છું, બરાબર છે, S અને PZ. આ રીતે બંધ ધરી પર બંનેનું સંમિશ્રણ થાય છે અને આ રીતે તમારી સંકૃત કક્ષક આ રીતે ઉત્પન્ન થાય છે. ધ્યાન આપજો. એના ઋણ લોભ છે એ નાના કરવાના છે અને ધન લોભ છે કેવા કરવાના છે? મોટા. આ ઋણ લોભ છે એને નાના આકારમાં અને ધન લોભ છે એને મોટા આકારમાં કરવાનું છે સંકરણ થયા પછી. ક્લિયર થાય છે? આ રીતે આપણે મેઇનલી દર્શાવતા હોઈએ છીએ. પછી તો આપણે ઋણ લોભ જો કે દેખાડશું નહીં, બરાબર છે, એની કે આપણે બહુ જરૂર પડવાની છે નહીં. અને દેખાડીએ પછી તો સરખું થઈ જશે. અત્યારે ખાલી તમને સમજાવવા માટે લખું છું, પછી તો આમ જ લખશું આપણે. આ સંકૃત કક્ષક છે, બરાબર, આ એક સંકૃત કક્ષક છે અને બીજી પછી આપણે આવી સંકૃત કક્ષક દોરશું. ધેટ્સ ઓલ. ક્લિયર છે? પણ મોટા ભાગે જો પછી આ રીતે જ દોરશું એને આપણે. ઋણ લોભ આપણે દર્શાવવાના છીએ નહીં. આ સંકૃત કક્ષક થઈ ગઈ. ક્લિયર થાય છે કે વેલ? તો આ રીતે તમારે સરસ મજાની વાત થાય છે કે સંકર કક્ષકોના આકાર અને ઉર્જા કેવા હોય છે? સમાન હોય છે. 4 છે તો ચારે ચારનો આકાર અને ઉર્જા સમાન હોય. 3 હોય તો 3ના આકાર અને ઉર્જા સમાન હોય. 2 હોય તો 2ના આકાર અને ઉર્જા સમાન હોય. જેટલી સંકરણમાં ભાગ લે છે એ બધી કક્ષકોના આકાર અને ઉર્જા કેવા હશે? સમાન. સંકરણ થયા
પછી સંકરણ પહેલા તો જેમ હશે એમ જ રહેશે, એટલા માટે તો કાલનો પ્રોબ્લેમ હતી, પ્રોબ્લેમનું સોલ્યુશન તમને અહીંયા લાવી દઉં છું. પછી જો શુદ્ધ પરમાણ્વીય કક્ષકો કરતા સંકર કક્ષકો સ્થાયી બંધની રચના વધુ અસરકારક હોય છે. એટલે શું કહે છે કે ભાઈ તમારી જે શુદ્ધ પરમાણ્વીય કક્ષકો છે એક S પ્રકારની અને P પ્રકારની, બરોબર, આ શુદ્ધ કક્ષકો છે. તો આ જે શુદ્ધ કક્ષકો છે એના કરતા જ્યારે તમે સંકરણ કરશો ત્યારે સંકરણમાં જે તમારા બંધ બનશે એ સંકર કક્ષકો જે બંધ બનાવે છે એ બંધની સ્થાયીતા વધારે હોય છે. મતલબ શું કહે છે, શુદ્ધ પરમાણુય કક્ષકો કરતા સંકર કક્ષકો સ્થાયી બંધની રચના વધુ અસરકારક રીતે કરે છે. શુદ્ધ પરમાણુય કક્ષકો કરતા સંકર કક્ષકો સ્થાયી બંધની રચના વધુ કરે છે, અથવા તો વધુ અસરકારક હોય છે. સ્થાયી બંધની રચના વધુ અસરકારક રીતે કરે છે, અથવા તો વધુ અસરકારક હોય છે એમ કહો તો પણ ચાલે. સ્થાયી બંધની રચના કરે છે એમ લખો તો પણ ચાલશે. સ્થાયી બંધની રચના વધુ અસરકારક હોય છે. શુદ્ધ પરમાણુય કક્ષકો કરતા સંકર કક્ષકોની સ્થાયી બંધની રચના વધુ અસરકારક હોય છે. ક્લિયર થાય છે આખી વાત? એક વખત શુદ્ધ પરમાણુય કક્ષકો કરતા સંકર કક્ષકો સ્થાયી બંધની રચના વધુ અસરકારક હોય છે. સંકર કક્ષકોની, બરોબર છે, આ જે બંધ બનાવશે ને એ વધારે અસરકારક રીતે સ્થાયી હશે. એન્ડ ધ લાસ્ટ, સંકૃત કક્ષકો અવકાશમાં એવી રીતે અમુક પસંદ કરેલ દિશામાં દિશાત્મક હોય છે જેથી સ્થાયી ગોઠવણી અને ઇલેક્ટ્રોનિક વચ્ચે નિમ્નતમ અપાકર્ષણ હોય. શું કહે છે તો કે ભાઈ તમારી જે સંકર કક્ષકો છે એ અવકાશમાં એવી રીતે ગોઠવાશે કે તેમની વચ્ચેનું અપાકર્ષણ નિમ્નતમ હોય, ઓછામાં ઓછું બને. અપાકર્ષણ ઓછું અને અંતર કેવું મહત્તમ થાય, બરાબર છે. એટલા માટે જો કાલની જે ઘટના આપણે હતી એ ઘટનાનું સોલ્યુશન આવવા માટે તૈયાર થઈ ગયું છે. કાલ આપણે એવું કીધું કે ભાઈ મિથેન છે, મતલબ કાલ મીન્સ કે લાસ્ટ લેક્ચરની અંદર તો કે ભાઈ જે મિથેન છે, મિથેનમાં પી કક્ષકો છે એકબીજાને 90 ના ખૂણે ગોઠવાયેલી હોય અને એસ કક્ષક છે એ તો ગોળાકાર હોય છે. તો જ્યારે 1s એની સાથે જોડાય ત્યારે આ ગોળાકાર તો એમની વચ્ચેનો જે બંધકોણ 109 ડિગ્રી 109.5 ડિગ્રીનો હોવો જોઈએ. એ અહીંયા કઈ રીતે થશે તો આપણે સાદા સંમિશ્રણથી સમજાવી શક્યા નહોતા, પણ સંકરણથી આ વાતને આપણે સમજાવી શકવાના છીએ. ક્લિયર થાય છે? તો શું કીધું છે તો કે ભાઈ એવી વાત કરી છે કે તમારું જે અહીંયા સંકરણ થાય છે, અહીંયા જે સંકૃત કક્ષકો અવકાશમાં એવી રીતે ગોઠવાશે કે દિશાત્મક હોય છે. હવે તમે એવી રીતે ગોઠવે છે કે ભાઈ તમારે કક્ષકો દિશાત્મક હોય છે અને ઇલેક્ટ્રોનિકનો વચ્ચે નિમ્નતમ અપાકર્ષણ હોય છે. સંકર કક્ષકો અવકાશમાં, થોડું વાક્ય રચના વ્યવસ્થિત કરીને લખી નાખું છું. સંકર કક્ષકો અવકાશમાં એવી રીતે દિશાત્મક ગોઠવાય છે, એવી રીતે દિશાત્મક ગોઠવાય છે કે તેમની વચ્ચેનું અપાકર્ષણ કેટલું હોય બેટા? મહત્તમ હોય. જો એક વસ્તુ કાયમ રાખવાની, કક્ષકો વચ્ચેનું અપાકર્ષણ મહત્તમ થઈ જાય, બરાબર છે. અપાકર્ષણ મહત્તમ ગોઠવાય, મહત્તમ અપાકર્ષણ થાય, મારી ખ્યાલથી અપાકર્ષણ ન્યૂનતમ હોય, ગોઠવાય છે કે તેમની વચ્ચેનું અપાકર્ષણ ન્યૂનતમ હોય. યસ ન્યૂનતમ હોય. તો કક્ષકો એવી રીતે, જો એક વસ્તુ ફિક્સ મેં તમને કીધું કે ભાઈ એવી રીતે ગોઠવાય છે કે એમની વચ્ચેનું અપાકર્ષણ ઓછામાં ઓછું થાય તો જ કક્ષક સ્થિર રહી શકે ને. જો અપાકર્ષણ હજી હોય, બરોબર છે, હવે બે કક્ષકો એકબીજાની એટલી નજીક હોય બેટા તો બરોબર ફૂલ અપાકર્ષણ લાગતું હોય તો આ કક્ષક એકબીજાથી શું થશે? સતત દૂર જવાનો પ્રયત્ન કરશે, ધ્રુજા કરશે.
એટલે અપાકર્ષણ પામીને મહત્તમ સ્થાને ગોઠવાઈ જાય અને ન્યૂનતમ અપાકર્ષણ થઈ જાય. ન્યૂનતમ અપાકર્ષણ અને બે વચ્ચેનું અંતર કેવું થઈ જાય? મહત્તમ થઈ જાય. હવે એની વચ્ચે વાંધો નહીં આવે. હવે જો આમ થશો તો અપાકર્ષણ થઈને પાછી આમ થઈ જશે, આમ કરશો તો પણ અપાકર્ષણ થઈને પાછી આવી રીતે જ ગોઠવાઈ જશે. 3 હોય તો 3 વચ્ચે અપાકર્ષણ થાય તો આ રીતે રહેશે નહીં રહે. તો શું કરશે? ત્રણેય એકબીજાથી એવી રીતે ગોઠવાશે કે ભાઈ અપાકર્ષણ પામી અને મહત્તમ સ્થાને જશે, જેથી કરીને ત્રણેય વચ્ચેનું અપાકર્ષણ કેવું થાય? ન્યૂનતમ. હવે જો આને સહેજ આ બાજુ કરું તો અપાકર્ષણ પામીને પાછી આમ થઈ જશે, આ બાજુ કરું તો અપાકર્ષણ પામી અને પાછી આ રીતે થઈ જશે. ક્લિયર થાય છે? એટલે અપાકર્ષણ કેવું હોય તો કે અપાકર્ષણ ન્યૂનતમ અને અંતર કેવું થાય તો કે મહત્તમ થઈ જાય, વધુમાં વધુ જેટલું થઈ શકતું એટલું થઈ જાય. ક્લિયર થાય છે આખી વાત? ઓકે. તો આ રીતે 4 તમારી એની ખાસિયતો છે. સરસ મજાની નોટ કરી લો. તમારા પુસ્તકમાં શબ્દો થોડા આડાવડા છે, સમજવામાં મિસ્ટેક થયું છે, એટલે આ રીતે યાદ રાખવું તમારે વધારે સરળ પડશે. પૂછું છું બેટા, લખી નાખો. હવે મસ્ત મજાની વાત કરી દઈએ સંકરણની શરતો. દરેક કક્ષકો કે સંકરણ નથી પામતી, બરાબર? એમ કે તમે ઉઠાવીને ગમે કક્ષકોનું સંકલન કરી નાખશો એવું શક્ય નથી. શું શરતો છે? શરતો પણ બહુ અગત્યની છે બેટા. સંકરણ માટેની શરતો હેડિંગ આપું છું, શરતો. તો શરત નંબર 1 કે ભાઈ તમારું જે સંકરણ છે એ હંમેશા સંયોજકતા કક્ષામાં રહેલી કક્ષકો જ કરે છે. સંકરણ હંમેશા સંયોજકતા કક્ષામાં રહેલી કક્ષકો વચ્ચે જોવા મળે છે. બરોબર છે? કે બાહ્યતમ કક્ષા જેને આપણે કહીએ છીએ કે ભાઈ સમજો કે તમારું કોઈ છે સોડિયમ મેગ્નેશિયમ સલ્ફર છે. ચાલો સલ્ફર છે તો પરમાણુ ક્રમાંક શું થશે? સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16. તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય તો કે ભાઈ 2, બરોબર છે? 2 8 સોરી 2 ને 8 હા બરાબર છે. 2 ને 6 સોરી ભાઈ 2 6. પછી તો કે ભાઈ 2 આ કેટલા થઈ ગયા? 6 4 10. ઓકે, 10 ને 2 12 અને 12 ને 4 16. તો આ કક્ષકો જ સંમિશ્રણ કરશે, આ કોઈ સંમિશ્રણમાં ભાગ લેશે નહીં. ક્લિયર થાય છે કે સંયોજકતા કક્ષા બાહ્યતમ કક્ષા અથવા એને કહીએ છીએ આપણે સંયોજકતા કક્ષા. ये बात रेडी. चलो संयोजकता कक्षा અથવા તો બાહ્યતમ કક્ષાના જે કક્ષકો છે એ જ કક્ષકો સંકલનમાં ભાગ લેશે, અન્ય કક્ષકો સંકલનમાં ભાગ લેતી નથી. સંકલન અનુભૂતિ કક્ષકોને લગભગ સમાન ઉર્જા જ હોવી જોઈએ અને જે કક્ષકો સંકલન કરે છે એની ઉર્જા લગભગ સમાન જેવી હોય, એટલે કે બહુ ઓછો તફાવત હોય છે. અહીંયા લખું છું સંકલન અનુભવતી કક્ષકોની ઉર્જા લગભગ સમાન હોવી જોઈએ. બરોબર છે? એટલે આ બે એકબીજાની નજીક હોય એટલે તેની ઉર્જા સમાન હોય. બરોબર છે? પછી આ કક્ષા અને આ કક્ષા આમ ક્યારેય સંકલન પોસિબલ થાય નહીં. બરોબર છે? તમને એમ થાય કે ભાઈ આ 2s લઈ લો અને 3p લઈ લો તો આનું સંકલન શક્ય નથી. વાત આખી વેજામાં ઉતરે છે. એટલે સંકલન અનુભવતી કક્ષકોની ઉર્જા હંમેશા સમાન લગભગ સમાન હોય અને શું કહે છે બાહ્યતમ કક્ષાની જે કક્ષકો છે એ સંકલન અનુભવશે. વાત નંબર 3 શું કહે છે તો કે સંકલનમાં અર્ધપૂર્ણ કક્ષકો જ ભાગ લે તેવું જરૂરી નથી. કેટલીક વખત સંયોજકતા કોષની પૂર્ણ ભરેલી કક્ષકો સંકલનમાં ભાગ લે. એના એક્ઝામ્પલ જ આપણે જોવાનું છે. વાત નંબર 3 શું કહે છે? સંકલનમાં અર્ધપૂર્ણ ભરાયેલ કક્ષકો જ ભાગ લે તેવું જરૂરી નથી. ઘણી વખત સંયોજકતા એટલે કે બાહ્યતમ કક્ષા જે છે સંયોજકતા કક્ષાની પૂર્ણ ભરાયેલી કક્ષકો પણ
ભાગ લે છે. બરોબર છે કે દરેક વખતે અર્ધપૂર્ણ કક્ષકો જ સંકલનમાં ભાગ લે એવું નથી હોતું. પૂર્ણ ભરાયેલી કક્ષકો સંકલનમાં ભાગ લે છે. મેબી તો કઈ રીતે તમે સમજો સાહેબ, વિચારો કે ભાઈ હું ઓક્સિજન લઉં છું. ચાલો, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે 8. હવે જો એની અંદર 1s2 2s2 અને 2p કેટલા થશે? 8 છે એટલે 4. આવી ઇલેક્ટ્રોન રચના છે. બરોબર. હવે આ તો અંદરની કક્ષા થઈ ગઈ એટલે એને જવા દો. તો અહીંયા જુઓ, હવે અહીંયા સંકરણ થાય છે, sp3 સંકરણ થાય છે. તો sp3 સંકરણ થાય છે તો અહીંયા બે પાણીનો અણુ લઈ લ્યો બેટા. આપણે જોવાનું જ આવશે, બધું જોવાનું. આપણે એક્ઝામ્પલ આવડા ઓલરેડી જોઈ ગયા છીએ અને હજી પણ જોવાના છે. ત્યારે પણ મેં કીધું હતું કે સંકરણ આપણે સમજવાનું છે. ત્યારે મેં આ રચના દોરીને દેખાડી હતી. બરોબર. પણ સંકરણ આપણે આગળ સમજશું એવું કહીને વાતને આપણે અટકાવી દીધી હતી. થોડી ઘણી વાત કરી હતી, પછી વાત આપણે સ્ટોપ કરી દીધી હતી. હવે અહીંયા જુઓ, p કક્ષકની અંદર શું થાય છે? તો કે 1 2 3 અને 4. તો આ પૂર્ણ ભરાયેલી કક્ષક દેખાય છે પહેલા તમને? આ પણ પૂર્ણ ભરાયેલી, બંને પૂર્ણ ભરાયેલી કક્ષક દેખાય છે? હા, દેખાય છે. તો જુઓ, એમની વચ્ચે સંકરણ થાય છે. આ પૂર્ણ ભરાયેલી, આ પણ પૂર્ણ ભરાયેલી, આ બંને અર્ધપૂર્ણ, એની સાથે હાઇડ્રોજનની એક એક કક્ષક જોડાશે અને શું થઈ ગયું? તો અહીંયા એક s પ્રકારની અને 3 p પ્રકારની, એટલે કયું સંકરણ થયું? sp3 સંકરણ. હવે હા, એવું પણ મેં કીધું હતું કે જે પૂર્ણ ભરાયેલી કક્ષકો સંકરણમાં ભાગ લે છે ને, એ ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે હોય છે. યાદ આવે છે વાત આખી? બરોબર છે. આ પૂર્ણ ભરાયેલી કક્ષકો જ્યારે સંકલનમાં ભાગ લે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે વર્તતા હોય છે. એટલે કે દરેક વખતે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો જ સંકલનમાં ભાગ લે તેવું જરૂરી હોતું નથી. ત્યાર પછીની વાત, સંકરણ અગાઉ ઇલેક્ટ્રોનની બઢતી અનિવાર્ય શરત નથી. આટલું વાક્ય તમને ગૂંચવી નાખ્યું છે. સંકરણ અગાઉ ઇલેક્ટ્રોનની બઢતી અનિવાર્ય શરત નથી. લખી નાખું છું. સંકરણ અગાઉ ઇલેક્ટ્રોનની બઢતી અનિવાર્ય શરત નથી. શું કહેવા માંગે છે આ વિધાન? શું કહેવા માંગે છે? મતલબ એવું કહે છે કે સંકરણ થાય. હવે સમજો કે ભાઈ હું તમને સિમ્પલ બતાવું છું કે બોરોન છે. બોરોનની ઇલેક્ટ્રોન શું છે? 1s2 2s2 2p1. બરોબર છે. હવે આની અંદર સંકરણ થાય ને ત્યારે જો આ 2s પૂર્ણ ભરાયેલી છે, બરોબર છે, 2p છે, તો એની અંદર શું છે? એક જ ઇલેક્ટ્રોન ભરાયેલો છે. તો આની અંદર સંકરણ થશે ને ત્યારે આ ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોનની બઢતી થશે અને તમને આવી રીતે જોવા મળશે 1 2 3. કેટલી કક્ષકોએ સંકરણમાં ભાગ લીધો છે? 3 કક્ષકોએ. આ તો ખાલી છે એટલે આને sp2 સંકરણ આપણે કહેશું. બરાબર. એક s પ્રકારની, બે p પ્રકારની. તો જો અહીંયા ઇલેક્ટ્રોનની બઢતી થઈ છે, દેખાય છે? અહીંથી ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને અહીંયા ગયો છે. પણ દરેક વખતે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થવો જ જોઈએ એવું જરૂરી નથી. એ અનિવાર્ય શરત નથી. એવું હોવું જ જોઈએ એવું જરૂરી નથી. બરોબર છે. એક્ઝામ્પલ આપું છું એટલે ખ્યાલ આવી જશે. હવે સમજો કે ભાઈ એમોનિયા છે. અહીંયા જો આ જ એક્ઝામ્પલ છે. ચલો, અહીંયા જો સંકરણ થાય છે તો અહીંયા ક્યાં ઇલેક્ટ્રોનની બઢતી થાય છે? જેમ છે એમનું જ બધું છે. આ બે અર્ધપૂર્ણ છે તો અર્ધપૂર્ણ છે, અને આ બે પૂર્ણ ભરાયેલી છે તો પૂર્ણ ભરાયેલી છે. કોઈ જાતનું બળતું ફટતું થતું નથી. એમોનિયાનું એક્ઝામ્પલ લઈએ. નવું એક્ઝામ્પલ લઈએ છીએ નાઇટ્રોજન. ચાલો, NH3 લઈએ છીએ. તો NH3 માં નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન્સનો શું થાય? 1s2 2s2 2p3. બરાબર છે. હવે આનું સંકરણ થાય તો જોજો કઈ રીતે ગોઠવું છું તે ઇલેક્ટ્રોન. કઈ કરી છે? કોઈની બઢતી કઈ કર્યું છે? અહીંથી ઇલેક્ટ્રોન ઉઠાવીને આમ કે મૂક્યો છે? કઈ વસ્તુ નથી કરી. એટલે કે સંકરણ અગાઉ ઇલેક્ટ્રોનની બઢતી થવી જોઈએ એવું જરૂરી હોતું નથી. એટલે કે ભાઈ સંકરણ અગાઉ ઇલેક્ટ્રોનની બઢતી અનિવાર્ય શરત નથી. ક્લિયર થાય છે આખી વાત? તો આ છે તમારા સંકરણની વાતો. આવી રીતે તમારું સંકરણ આખું તૈયાર થતું હોય છે. હવે જોવાનું છે આપણે સંકરણ અને સંકરણના અલગ અલગ એક્ઝામ્પલ. પણ એ વાતો આપણે નેક્સ્ટ લેક્ચરથી કરશું. એટલે સુધીની વાત મસ્ત મજાની ક્લિયર થઈ ગયેલી હોવી જોઈએ. ક્લિયર? ચલો આજે આપણે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.